નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેરગામમાં અષાઢી નવરાત્રિ દેવી ભાગવત કથા અને શ્રી સુક્તમ અનુષ્ઠાનનો આરંભ થયો. નવસારી જિલ્લાના ખેરગામ ગામે જગદંબા ધામમાં કલાકાર પ્રફુલભાઈ શુક્લની પ્રેરણાથી અષાઢી નવરાત્રિ દેવી ભાગવત કથા અને શ્રી સુક્તમ અનુષ્ઠાનનો મંગલ પ્રારંભ થયો હતો. ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરાના મુખ્ય યજમાન પદે નવચંડી યજ્ઞ સંપન્ન થયો, જેમાં હરેશભાઈ પરમાર ઉનાઈ જોડાયા હતા. દેવનારાયણ ગૌધામ મોતાના પૂજ્ય તારાચંદ બાપુ તરફથી 108 ગરીબ બહેનોને સાડી વિતરણ કરાઈ હતી. આ પ્રસંગે બિપિનભાઈ પટેલ ભેરવી, કિશોરસિંહજી, ચંદનસિંહજી રાજપુરોહિત મોતા, સમસ્ત બાપા સીતારામ પરિવાર આહવા આંબાપાડા, ભારતીબેન ગાયકવાડ, RS ઝુંઝુનવાલા, સ્કૂલ ડુંગરા વ્યાપીના વિનયભાઈ વાડીવાલા, ખેરગામ તાલુકા પંચાયત ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, અમૃતભાઈ પટેલ શિવશક્તિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિકોને માતાજીના નામ સ્મરણમાં મદમસ્ત થયા હતા. કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા 108 દીવાની માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી. દરરોજ સવારે 8 થી 10:30 નવચંડી યજ્ઞ થઈ રહ્યો છે, તેમજ દેવી ભાગવત કથા અને મહાઆરતી પણ થઈ રહી છે. કથાકાર પ્રફુલભાઈ શુક્લા દ્વારા છેલ્લા 50 વર્ષથી માતાજીના નવરાત્રિના અનુષ્ઠાન થઈ રહ્યા છે. એમાં સૌપ્રથમ વખત શ્રી સુક્તમ અનુષ્ઠાન શ્રી યંત્ર સાથે થઈ રહ્યું છે. ભાવિક ભક્તો તેમજ કથા સાંભળનારને યજ્ઞમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, ડભોઈ.